સંપ્રદાયમાં સંતો હરિભક્તો કેટલા સુખી છે. આનું એક જ કારણ છે, આપણે માટે સ્વામિનારાયણ ભગવાને 7 વર્ષ સુધી વનમાં ઘોર કષ્ટો વેઠી અને તપ કર્યું છે. અને એ તપ આ સત્સંગની અંદર ઢોળ્યું છે ને, એટલે સાધુને હરિભક્તો મજા કરે છે. હું જ્યારે નાનો હતો ને વડોદરા ભણતો, 51 વર્ષ જેવું થયું, અમે 7 સાધુ વાડી મંદિરમાં રહેતા. ગાયકવાડના મકાનમાં પાઠશાળા હતી, ત્યાં અમે ભણવા જતા. રસ્તામાં માંડવી ચોક આવે, જે માંડવી ક્ષત્રિય નીચે વન વિતરણમાં નીલકંઠ વર્ણની રાત રહ્યા. એ વડોદરાનો મેન ચોક કહેવાય. જેમ આપણે કેમ ગાંધીબાગ પાસે ચોક છે, એવો રૂવાળા ટેકરે એવો ચોક. ત્યાં અમે રોજ સવારે 7 વાગે દફતર લઈ અને 7 સાધુ ભણવા જઈએ. ત્યાં બરોબર બસ સ્ટેન્ડ છે, કોલેજ છોકરાઓનું ટોળું ઊભું હોય. અમે નીકળીએ ને એટલે તરત અમારું સ્વાગત કરે, એ નીકળ્યા હરામ ખાધું. કાયમ અમને એમ કે, ક્યારેક અમારા કે શાસ્ત્રી વાસોદાળા બોલી નાખે, તારા બાપનું ક્યાં ખાઈએ. પણ આમ કરતા કરતા મેં કીધું, શાસ્ત્રી બોલાય નહીં, ભલે નહીં બોલે, જાજા ને આપણે થોડા, અને આપણે આની હરામનું ખાઈએ ત્યાં પરસેવો પડીને મહેનતી ખેતી કરી તો લાવતા નથી. રોજ બોલે ને એમ એને રોજ જય સ્વામિનારાયણ કહીએ. થોડા દિવસો એને હરામ ખાધું કીધું, અને પછી કાયમ માટે હાથ જોડીને અમને કહેતા થઈ ગયા, સાધુજી જય સ્વામિનારાયણ. નીકળીએ ને એટલે તરત સાધુજી જય સ્વામિનારાયણ. આખું પાછું બદલાઈ ગયું. એટલે એ લોકોનો વાંક નથી, પણ આપણા સત્સંગની જાહોજલાલી દેખે ને એટલે જગતના સામાન્ય જીવથી તો સહન ન થાય, એટલે બોલે. કારણ કે સ્વામિનારાયણના સાધુ અને સ્વામિનારાયણના હરિભક્તો ટસકા કરે છે, એટલે કે મજા માણે છે. બાકી તમને સાચું કહું ને, આજે જગતમાં જો બિચારાને ખાવાનું મળતું નથી, આજે ભૂખ્યા હોવું પડે. એ તો સ્વામિનારાયણ ભગવાનની દયા કે આપણે બધી વાતે લીલા લે છે. અને જ્યારે અમને સારું ભોજન મળે ને, અત્યારે હમણાં લગભગ રોજ બહાર જમવા જઈએ છીએ, મનગમતી રોજ મીઠાઈઓ થાળીમાં જોવા મળે, ફરસાણ જોવા મળે, ત્યારે મને હિમાલયમાં નીલકંઠની ફરકાવટી દેખાય. એના પ્રતાપે અમે બધા મજા માણીએ. લોકોને બિચારાને ભૂકો રોટલો નથી મળતો. કેવા દુખિયા, કેવા ભૂખ્યા. એ તો વીતી હોય ને એને ખબર હોય. તમે ફરો બહાર અને જુઓ તો ખબર પડે લોકો કેટલા દુઃખી છે. માત્ર લીલા લહેર હોય ને તો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. અને એનો એક જ કારણ, આપણા મહારાજે જે 7 વર્ષ વન વિશ્રણ, એક બાજુ 7 દિવસ વર્ણીને ખાવાનું ન મળે, 6 દિવસ, અને એક બાજુ આપણે કહીએ વિશ્વભર આ વાત કોઈને ગળે ઉતરેલી છે. પણ એ 7 વર્ષના ગાળામાં આ જગતમાં થનારા મુમુક્ષુઓ સત્સંગીઓ એના પ્રારબ્ધ એ વખતે ભગવાને ભોગવી લીધા. અને ભવિષ્યને જાણનારા આજના જે આપણા ભૂખવરાના દુઃખો એ વખતે મહારાજે ભોગવી લીધા. અને અંતર્યામી હતા. ભવિષ્યમાં થનારા સત્સંગીઓના દુઃખ એને ઉડ્યા. અને એના તપના પ્રતાપે આપણે ટસકા કરીએ છીએ. એટલે વન વિચરણ છે ને, એ તો કોઈ અદ્ભુત કથા છે. એને કોની ઉપમા આપી એનો કોઈ જવાબ નથી. બાપના વચને રામજી ભલે 14 વર્ષ વનમાં ગયા, સ્વામિનારાયણ ભગવાન અડધું વનમાં ફેર્યા.
પણ રામના વનવાસમાં અને વર્ણિના વનવાસમાં લાખ ગાળાનો ફરક છે. રામ જ્યારે વનમાં ગયા ત્યારે સેવામાં લક્ષ્મણજી હતા. આ પુરાવા તમને બતાવું કે રામ જ્યારે વનમાં ગયા ત્યારે લક્ષ્મણજી અને સીતાજી બે સેવામાં સાથે. વર્ણે જ્યારે વનમાં ગયા ત્યારે કોઈ સાથે નહોતું. અને બીજો પુરાવો કે રામ જ્યારે વનમાં ગયા ત્યારે પાદુકા પહેરીને ગયા છે, એનો પુરાવો ચિત્રકૂટમાં એ પાદુકા ભરતને આપી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વનમાં ગયા, કવિઓએ નંદોએ લખ્યું, પગમાં પહેરી નહીં મોજડી રે, આંગ રખે નહીં અંગરે શ્યામળિયા, છેલ છપૈયે પધારજો રે. આવા પુરાવા ચોખ્ખા આપણને મળે છે. રામે વલકલ વેશ પહેર્યા હતા અયોધ્યાથી નીકળ્યા ત્યારે કે જેને જોઈને પ્રજા રડતી હતી. 30 લાખ જનતા રડી કે રામનો વલકલ વેશ કે આપણા રાજાના રાજ્યાભિષેકની તૈયારી અને આવે છે અત્યારે વનમાં જાય. એ 30 લાખ જનતા માથા પછાડી તેડી રડી. વલકલ વેશ રામે પહેરોને જોઈ શકતા નહોતા. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં નીલકંઠ વર્ણિ માટે લખાયું, 4 ઇંચ બાદ 3 ફૂટની એક કૌપી નર ગોહ્યાંગ ઢાંકવા માટે અને એના ઉપર ફૂટ બાય 3 ફૂટનો આસાદન ટુકડો એ લોકની મર્યાદા જાળવવા માટે. આ સિવાય શરીર ઉપર એક કપડું એને ધર્મદાદાના ઘરનું લીધું. આ ત્યાગ તો વર્ણિનો તમે જો. રામ જ્યારે વનમાં ગયા ત્યારે અવધિ નક્કી થયેલો હતો કે 14 વર્ષ પછી પાછા આવવાના છે. વર્ણે વનમાં ગયા પછી પાછા આવવાનો કોઈ અવધિ નહોતો. અને બીજી વાર આ જન્મે ઘનશ્યામે છપૈયામાં પગ મૂક્યો. આ એનો ત્યાગ તો છે. વળી ભક્ત ચિંતામણીમાં લખાણો, છપૈયા ગયા તો નથી પણ એને સ્વપ્નમાં યાદ નથી કર્યું. એનો પુરાવો ભક્ત ચિંતામણીમાં નિષ્કોળાન સ્વામી આપ્યો. નથી સાંભળતો સોણે કર, વાલો લાગે છે વાન સુંદર. નથી સાંભળતો હોણે કર. કાઠિયાવાડમાં સ્વપ્નો આવે ને, સ્વપ્નો આવ્યું એવી કોઈ ખબર નહોતી પડતી. અંદર આજ પણ હોણું આવ્યું તો કે હોણું કહેતા, સોણું નહીં હોણું આવ્યું એમ કહેતા, જેને આપણે ઊંચી ભાષામાં સ્વપ્નો કહીએ. નિષ્કોળાન સ્વામીએ પ્યોર કાઠિયાવાડી ભાષા લખી, નથી સાંભળતો સોણે કર, વાલો લાગે છે વન સુંદર. ઠીક છે, સુરતમાં આવ્યા, ભણેલી ઊંચી ભાષામાં સ્વપ્નની ખબર પડવા માંડી. નિષ્કોળાન સ્વામીને એમ હશે કે કાઠિયાવાડમાં હોણું શબ્દ વાપરનારા દાદાઓને સ્વપ્નમાં ખબર નહીં પડે એટલે હોણું શબ્દ ભક્ત ચિંતામણીમાં વાપર્યો છે. બાકી ગુજરાતની બહાર તમે હોણું પૂછો કોઈને ખબર નથી. નિષ્કોળાન સ્વામીની વિચારધારા આપણા સૌરાષ્ટ્રના વૃદ્ધોની ભાષા ઉપર વધારે લગાવ લીધો છે.
સ્વામિનારાયણ ભગવાનની જે તપશ્ચર્યા હતી એ કોઈ કલ્પના બહારની તપશ્ચર્યા હતી. ચાલુ કથા પ્રસંગ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિ વેશે ફરતા ફરતા ઋષિકેશ આવ્યા. હરિદ્વારમાં ભોળાનાથનું સ્વાગત સ્વીકારી કુંભ સ્નાન હરકી પરડીના ઘાટ ઉપર સ્નાન કરી પોતાની કઠોર તપશ્ચર્યાથી ત્યાંના મહાત્માઓને આશ્ચર્ય ઉપજાવતા નીલકંઠ વર્ણિ ઋષિકેશ આવ્યા. ઋષિકેશમાં સામા કિનારે ગંગાના કિનારે કિનારે ચાલતા ચાલતા આપણો ઋષિકેશ આશ્રમ છે ત્યાં આવ્યા. એ જે આશ્રમ આપણો એકદમ ગંગાના તટ ઉપર છે અને વર્ણે કિનારે કિનારે હાલતા હાલતા નીકળ્યા છે. એટલે આપણો આશ્રમ પ્રસાદીનો એમાં કોઈ બે મત નથી. કિનારે કિનારે વર્ણે ચાલ્યા છે અને આપણો આશ્રમ